ખેડૂતોના માથે આવી રહી છે ઘાત। ભર શિયાળે ન્યૂ યર પર માવઠાની આફત। 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદની આગાહી। 2 જાન્યુઆરીથી કોલ્ડ વેવ સાથે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે। ગુજરાતના ખેડૂતો હજુ કડકડતી ઠંડી પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। હાલ જે ઠંડી પડી રહી છે તે તેની મજા માણી રહ્યા છે, ત્યારે ધરતીપુત્રોની ઊંઘ હરામ થઈ જાય તેવા માઠા સમાચાર આવ્યા। ઋતુઓએ જાણે યુટર્ન માર્યો હોય તેમ ફરી ભર શિયાળે ચોમાસું જામવાનું છે। સુસવાટા મારતા શિયાળા વચ્ચે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે। કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠામાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, જેના કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે। છેલ્લા 12 કલાકથી દંડક પદેથી રાજીનામું આપવાની ચીમકીનો ખેલ કરનારા કહેવાતા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ઢીલા ઢફ થઈ ગયા। વિવિધ મુદ્દે નારાજ થનાર કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચતા નરમ પડી ગયા અને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી પ્રેશર પોલિટિક્સ રમનાર કઠણ કહેવાતા કિરીટ પટેલે જોરદારનો યુટર્ન લીધો। ઉત્તરાયણમાં જે રીતે આકાશમાં પતંગો ગુલાટી મારી જાય તે રીતે કિરીટભાઈ ડંફાસ મારતા ગુલાટ મારી ગયા અને નારાજ કિરીટ પટેલ માની ગયા। દંડક પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો। આ સાથે જ 12 કલાકના હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો। અંતે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે અને કોંગ્રેસે તેમને મનાવી લીધા છે। મેં જે હકીકત છે એ સ્પષ્ટ રીતે મીડિયા સમક્ષ અને પાર્ટીની અંદર કહી છે। જે નારાજગી છે અત્યારની છે અને એ નારાજગી હું રજૂ કરવા જઈ રહ્યો છું। મીડિયા સમક્ષ પણ મેં કહ્યું છે અને નારાજગીના રીતે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું। અમે અમારી કોંગ્રેસ કાર્યાલયે જઈએ છીએ વિધાનસભાની અંદર અને ત્યાં ગયા પછી શું નિર્ણય કરવો એ અમે તમને 3 વાગ્યા પછી બધું સાચી હકીકત બતાવીશું। અમને કહ્યું છે તમારી જે 2 માગણીઓ છે માગણીઓ અમે સ્વીકારીએ છીએ અને અમે તમારી સાથે ચર્ચા કરવા માટે અમારા જિલ્લા પ્રમુખને મોકલ્યા છે। ચર્ચા કર્યા પછી અમે ઓફિસે જઈ અને પછી વાત કરીએ। બીજી તરફ ભાજપે પણ આ મુદ્દાને લઈને કોંગ્રેસ પર પ્રહાર કર્યા। ગુજરાતમાં પણ કોંગ્રેસના અનેક ધારાસભ્યો, કોંગ્રેસના કાર્યકરો એ કોંગ્રેસની નીતિ રીતિથી કંટાળી અને રાજીનામા અગાઉ પણ આપી ચૂક્યા છે, કારણ કે કોંગ્રેસ છે એ ડૂબતી નૈયા છે અને ડૂબતી નૈયામાંથી બધા જ્યારે પણ તક મળે ત્યારે કૂદકો મારી અને એમાંથી બહાર નીકળે। એટલે કોંગ્રેસ છે એ ધીરે ધીરે નેસ્ત નાબૂદ થવાની દિશામાં છે। ભાગેડુ લગ્ન બાદ થતી નોંધણીને લઈને સૌથી મોટા સમાચાર। ભાગીને લગ્ન કરનારની નોંધણીને હવે ક્લાસ 2 અધિકારી આપશે આખરી મંજૂરી। ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી નહીં કરી શકે। સરકાર આવતીકાલે મળનારી કેબિનેટમાં નવા નિયમોને આપી શકે છે મંજૂરી। ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા પિતાને મોકલાશે નોટિસ મળ્યાના 30 દિવસમાં યુવક યુવતીના માતા પિતા કે વાલીએ જવાબ રજૂ કરવો પડશે। તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી ક્લાસ 2 અધિકારીને મોકલશે। આવતીકાલે મળનારી કેબિનેટમાં જો લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી મળશે તો સરકાર સત્તાવાર જાહેરાત કરશે। જૂનાગઢમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યા છે। સરદાર બાગ વિસ્તારમાં 630 ચોરસ મીટર જગ્યામાં 16 જેટલા કાચા અને પાકા મકાનો બનાવી લોકો રહેતા હતા। વર્ષોથી અહીં દબાણ કરીને બેઠા હતા। અંતે તંત્રે નોટિસ આપી જગ્યા ખાલી કરાવી। બાદમાં મંગળવારે બુલડોઝર સાથે મનપાની ટીમ પહોંચી કાચા પાકા મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું। દબાણો જમીન દોસ્ત કરી 1.27 કરોડની જમીન ખુલ્લી કરી। આ જમીનનો હવે તંત્રે કબજો લીધો છે। દબાણ હટાવ કામગીરી વખતે પોલીસ, ફાયર અને આરોગ્યની ટીમ ખડે પગે હતી। બીજી તરફ ભરૂચના હંસોટના દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ। મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। વહીવટીતંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટીનું ઓપરેશન ડિમોલિશન શરૂ કરાયું। એક્સપ્રેસ હાઈવેની કનેક્ટિવિટી મળ્યા બાદ માર્ગ પર વાહનોનું ભારણ વધ્યું છે, ત્યારે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે નડતરરૂપ દબાણો દૂર કરાયા। ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરી રોડ ખુલ્લો કરાયો। ભરૂચના ફાયર બ્રાન્ડ સાંસદે પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો। થયું એવું કે ગત વર્ષે નેત્રંગના ભાવના પાન સેન્ટરથી વન વિભાગની કચેરી સુધીના મુખ્ય માર્ગ પર જિલ્લા સાંસદની ગ્રાન્ટમાંથી સીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું હતું। જો કે આ કામગીરી દરમિયાન યોગ્ય દેખરેખના અભાવે રોડ ટૂંકા સમયમાં જ બિસ્માર બન્યો, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિકોની સમસ્યાના નિરાકરણ માટે આ જ રસ્તા પર ફરીથી લાખો રૂપિયાના ખર્ચે ઉચ્ચ ગુણવત્તાવાળા પેવર બ્લોક નાખવાનું નક્કી થયું। જો કે 5 લાખથી ઓછી રકમના એસ્ટિમેટ પ્લાન બનાવી ટેન્ડર બહાર પાડ્યા વિના કામગીરી કરવાની પેરવી કરવામાં આવી। આ પ્રક્રિયામાં હલકી
કક્ષાના પેવર બ્લોકનો ઉપયોગ થવાની આશંકા સેવાઈ રહી છે. નગરજનોએ આ અંગે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી. નગરજનોની રજૂઆત બાદ સાંસદે સ્થળ પર પહોંચી કામગીરી રોકવાનો આદેશ આપ્યો અને પેવર બ્લોક તાત્કાલિક હટાવવાની ફરજ પડી હતી. ગ્રાન્ટ અટકાવી, જેથી કામદારોને બ્લોકના ઢગલા ઉઠાવી લેવાની ફરજ પડી. હાલમાં કામગીરી અટકી ગઈ છે અને જિલ્લા સાંસદે આ કામ માટે ફાળવેલી ગ્રાન્ટ પણ અટકાવી દીધી છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોના ચાંદીના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. સોના ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા હતા, ત્યારે મંગળવારે સોના ચાંદીના ભાવમાં ઘટાડાની ચાલ શરૂ થઈ છે. 1 કિલો ચાંદીનો ભાવ 2,37,500 થયો. ચાંદીનો ભાવ ગતરોજ 2.5 લાખને પાર પહોંચ્યો હતો. 10 ગ્રામ સોનાનો ભાવ 1,38,000 થયો, એટલે કે બંનેમાં આંખના પલકારામાં 10,000 થી લઈને 15,000 સુધીનો ઘટાડો થયો છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ ઘટાડો અચાનક નથી, પરંતુ બમ્પર ઉછાળા પછી થતી સામાન્ય પ્રતિક્રિયા છે. ઘણા ટ્રેડરોએ નફો સુરક્ષિત કરવા માટે ચાંદી વેચવાનું શરૂ કર્યું, જેના કારણે બજારમાં ઘટાડાની ગતિ વધુ તેજ બની ગઈ. ગાંધીનગરમાં વસવાટની જમીન સંપાદન કરનાર પરિવારના વારસદારો દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવ્યું. ગાંધીનગર સેક્ટર 7 પાસે આવેલા સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયેલા વારસદારોએ સરકાર સામે પોતાની વર્ષોથી ચાલતી માંગણીઓ રજૂ કરી. આંદોલનમાં જોડાયેલા અંદાજિત 7 ગામના લોકોએ પોસ્ટર બેનરો સાથે દેખાવો કરીને હક માટેની લડત અંગે માંગ કરી હતી. આંદોલન કરતા લોકોનો આરોપ છે કે છેલ્લા 63 વર્ષથી તેઓ કાયમી વસવાટ હક માટે સંઘર્ષ કરી રહ્યા છે, છતાં આજ દિન સુધી યોગ્ય ન્યાય મળતો નથી. આંદોલનમાં ઇન્દ્રોડા, બાસણ, પાલજ, ફતેપુરા, આદિવાડા, બોરીઝ અને ધોળાકુવાના રહેવાસીઓ જોડાયા છે. આ તમામ વિસ્તારના વારસદારો એક સ્વરે માંગ કરી રહ્યા છે કે સરકાર તેમની વર્ષોથી અટવાયેલી ફાઇલોને તાત્કાલિક નિકાલ કરે અને કાયમી મકાન વસવાટના હક આપે. આંદોલનકારીઓનું કહેવું છે કે જો સરકાર તરફથી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો તેઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે. દહેરાદૂનમાં થયેલા હિંસક હુમલાના પડઘા ગુજરાતમાં પડ્યા છે. દહેરાદૂનમાં નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. ખેડૂતો માટે ફરી આવી રહી છે એવી આકાશી આફત કે 2 દિવસ કમોસમી વરસાદ થઈ શકે. ખેડૂતોના માથે આવી રહી છે ઘાત. ભર શિયાળે ન્યૂ યર પર માવઠાની આફત. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદની આગાહી. 2 જાન્યુઆરીથી કોલ્ડ વેવ સાથે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે. ગુજરાતના ખેડૂતો હજુ કડકડતી ઠંડી પડે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. હાલ જે ઠંડી પડી રહી છે તે તેની મજા માણી રહ્યા છે, ત્યારે ધરતીપુત્રોની ઊંઘ હરામ થઈ જાય તેવા માઠા સમાચાર આવ્યા. ઋતુઓએ જાણે યુટર્ન માર્યો હોય તેમ ફરી ભર શિયાળે ચોમાસું જમવાનું છે. સુસવાટા મારતા શિયાળા વચ્ચે હવામાન નિષ્ણાંતો અને હવામાન વિભાગે ગુજરાતમાં 2 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ સહિત રાજ્યના ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, બનાસકાંઠામાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે, જેના કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડાને નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. 12 કલાકમાં જ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મારી પલટી, અંતે માની ગયા. છેલ્લા 12 કલાકથી દંડક પદેથી રાજીનામું આપવાની ચીમકીનો ખેલ કરનારા કહેવાતા પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ઢીલા ઢફ થઈ ગયા. વિવિધ મુદ્દે નારાજ થનાર કિરીટ પટેલ દંડક પદેથી રાજીનામું આપવા માટે ગાંધીનગર પહોંચતા નરમ પડી ગયા અને રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી પ્રેશર પોલિટિક્સ રમનાર કઠણ કહેવાતા કિરીટ પટેલે જોરદારનો યુટર્ન લીધો. ઉત્તરાયણમાં જે રીતે આકાશમાં પતંગો ગુલાટી મારી જાય તે રીતે કિરીટભાઈ ડંફાસ મારતા ગુલાટ મારી ગયા.